દબાણ શાખાની નફટાઈ ફુગા વેચતા પરિવાર પર કડક કાર્યવાહી। વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની અસંવેદનશીલતા નફટાઈ ફરી એકવાર સામે આવી છે। કારેલીબાગ મિત્તરનગર બ્રિજ નીચે ફૂટપાથ પર ફુગા વેચીને રોજીરોટી કમાતા એક ગરીબ પરિવાર સામે પાલિકા તંત્રએ એવો રૂપ બતાવ્યો કે માનવતા શરમાઈ જાય। નાના બાળકો સાથે સાયકલ લઈ ફુગા વેચી પરિવાર આજીવિકા મેળવતું હતું, પરંતુ દબાણ શાખાએ ફુગા સાથે આ પરિવારની સાયકલ જપ્ત કરી લીધી। પરિવાર સાયકલ છોડવા માટે આજીજી કરતો રહ્યો। અમારું બધું લઈને જશો, પણ પથ્થર દિલ ઉપર કોઈ ફરક ન પડ્યો। વિશ્વામિત્રી નદી કિનારાના દબાણ શહેરના 4 દરવાજા વિસ્તાર સહિતના મુખ્ય રસ્તાઓ પર જ્યાં મોટા દબાણકારોનું સામ્રાજ્ય ફેલાયું છે, ત્યાં તંત્ર આખાડા કાન કરી બેસે છે, પરંતુ ગરીબ શ્રમજીવી પરિવાર પર દમ બતાવવામાં પાલિકા શૂરવીર બની છે। આ ઘટના બાદ કોંગ્રેસ અગ્રણી જીતેન્દ્ર સોલંકીએ પાલિકા તંત્ર પર ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું કે શહેરમાં મોટા દબાણકારો સામે તંત્રની હિંમત નથી, પણ ગરીબોના આજીવિકા સમાન સાધનો પર દમણ ચલાવી પાલિકા પોતાની માનવતા ગુમાવી રહી છે। અમે ઈચ્છીએ છીએ કે દબાણ દૂર થાય, પણ સૌ માટે એક સમાન નીતિ હોવી જોઈએ। જો લોકોને રોજગાર તંત્ર આપી ન શકતું હોય તો કોઈનો રોજગાર છીનવો પણ ન જોઈએ। શહેરમાં સ્ટેટ બેન્ડર પોલિસી વહેલી તકે લાગુ કરવી જોઈએ અને જનજાગૃતિ માધ્યમ દ્વારા લોકોને રોજગાર પણ ન છીનવાય અને દબાણની સમસ્યા પણ ન રહે તે રીતેનું વચગાળાનું આયોજન કરવું જોઈએ। આ એટલો ગંભીર મુદ્દો કહેવાય કે તમે ગરીબોને આ બધું લઈ અને શું સાબિત કરવા માંગો છો? તમારામાં તાકાત હોય તો અનલીગલ બાંધકામો તોડીને બતાવો। અનલીગલ લારીઓ ગલ્લા બધા ઊભા છે, જેના હપ્તા બી લેવાય છે અમુક જગ્યાએથી, એમાં તમે કડક થાવ ને। અને નાના ગરીબો જે રોજ કમાઈને રોજ ખાય એવા લોકોને લહેરીઓ ઉઠાઈને તમે શું સાબિતી કરવા માંગો? વડોદરા કોર્પોરેશનને મારે એટલું જ કહેવું છે કે તમારામાં તાકાત હોય ને તો રસ્તા પહોળા કરીને બતાવો। આજે વડોદરા એટલું પાછળ છે, તમે ખાલી રાજકોટમાં જાઓ ને, રાજકોટ, સુરત, પછી અમદાવાદ તમે જાઓ, 3 બસો આમ સામટી નીકળે છે, અને અહીંયા ભરચક વિસ્તારો એટલા બધા થઈ ગયા છે। અનલીગલ બાંધકામો તો જાણે મેળો લાગ્યો હોય ને એવું થઈ ગયું વડોદરા શહેરમાં। નીચે પાર્કિંગ વગર, ઉપર નીચે દુકાનો, ઉપર રહેવાનું, બીજું બધું ભાડે હાલ દેવાનું, એટલે ટ્રાફિકની સમસ્યા દિનમાં દિન વધી રહી છે। અને જે દબાણ શાખાની ટીમ છે એમને એવું કહું છું કે આ જે અનલીગલો બાંધકામો વધી રહ્યા છે ને, એ તાત્કાલિક તોડવામાં આવે।